વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો એટલે હવે આપણે કાર્તિક સ્વામી ટેમ્પલ જતા હતા ત્યાં વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો, વાતાવરણ હાવ બગડી ગયું. એટલે કાર્તિક સ્વામીમાં ટૂંકમાં ટ્રેક છે એટલે અહીંયા આપણે લપસી જાય એટલે ટ્રેક કરી ન ગયા, કારણ કે બહુ વરસાદ, મેં કીધું બરફ પડશે પણ વરસાદ એટલો બધો પડી ગયો ને એટલે જઈ ન ગયા. એટલે અત્યારે પાછા એ નાઇટ સ્ટે જ્યાં લીધો તો આપણે હોમ સ્ટેમાં, અહીંયાથી નીકળીને અત્યારે આપણે સીધા જાય છીએ રુદ્રપ્રયાગ સાઈડ. અને જોઈ લ્યો અત્યારનું વાતાવરણ જોવો, હજી એટલું બગડેલું છે, ગમે ત્યારે અહીં બરફ પડી શકે. એટલે અમે સવાર નહીં, આમ તો જોકે 12:30 થયા છે, લાગે સવાર જેવું. વાદળા હાલ્યા જાય છે અત્યારે, ભાગવું પડે એવું છે કારણ કે વરસાદ આખી રાત ફૂલ વરસાદ પડ્યો છે. લદ્દાખ જેવા હાઈવે જેવું થઈ ગયું છે. એ ઓલો વાં રોડ જ છે, વાંથી આવ્યા આપણે. ભયંકર થઈ ગયું છે અત્યારે બધું. ઢાળ ઉતરી છે સભ્યતાથી. ફોગને હિસાબે મને કઈ દેખાતું નથી, કારણ કે આમાં બાઇક નહીં હાલે. હેલ્મેટનો ગ્લાસ ખોલવો પડે એવું જ છે. સેજ ઘોંઘાટ નડશે પણ એની સામે હું સેફલી ડ્રાઈવ કરી શકીશ, કારણ કે અંદર ફોગ આવી જાય છે. વાતાવરણ એટલું બગડી ગયું છે અત્યારે. પણ ભાઈ જે વ્યૂઝ છે, ઓહો, કાલ કરતા સારા વ્યૂઝ છે. ભલે આપણે કાર્તિક સ્વામી મંદિર જઈ ન શક્યા પણ એની સામે આ વ્યૂઝ ચકાસ. ઓહો, વણાકે જમાવટ છે. કેમ પણ કલ્પા, બધા અંદરના એરિયામાં હું તો ફરવાવાળો છું, હું તો આવા નાના ગામડામાં જે અંદર નાના રોડ જતા હોય ને, સાચી મજા મિત્રો આ છે. આ દ્રશ્ય જોવામાં મારે કાંઈ વખાણ કરવાની જરૂર નથી, દ્રશ્ય તમારી સામે જ છે. શું ઘટે આમાં? નીચે જોવો, ઉપર જો નાનકડું મંદિર છે માતાજી ભગવાનનું, કાંઈ કેટલું સરસ લાગે છે. ઓમ નમઃ શિવાય. કાલ થોડીક રાત પડી ગઈ હતી એટલે આ વ્યૂઝનો આનંદ અમે લઈ નહોતા ગયા. આ જોવા જેવું છે, જોવો મિત્રો. ગામ આખું વાદળની પાછળ છે, જો ઓલું ગામ. આવું વાતાવરણ મિત્રો કોને ન ગમે? મને તો અનહદ વાલું આવું વાતાવરણ. મજા પડી જાય. ધીરે ધીરે ઉત્તરાખંડ સરકારની ગાડી ગઈ. ઉત્તરાખંડ સરકારની જય. પુષ્કરસિંહ ધામી સાહેબ, ઉત્તરાખંડના સીએમ. હાલો, આ કયું ગામ આવ્યું? એટલા ખૂબસૂરત ગામ છે બધા. આહા, ઓહો, ગારા. ધ્યાનથી બહુ ચલાવ્યું છે, ભગાયું છે, ધીરું હલાવ્યું છે, મીડિયમ હલાવ્યું છે, નાઇટ ડ્રાઈવે કર્યું છે આ વખતે. કારણ કે આમાં કઈ નક્કી થોડી હોય ક્યાં હોમસ્ટે ને ક્યાં હોટલ મળે, એટલે રાત્રે હલાવવું પડે. આવા દિવસે હલાવવામાં જો મિત્ર આવું જોખમ હોય તો રાત્રે શું હાલત થઈ છે. તોય મેં ચલાવ્યું અમુક કિલોમીટર રાત્રે, એટલે ન મળે હોમસ્ટે ત્યાં સુધી તો આપણે હલાવવું પડે ને. અહીંયા અંધારું ક્યારેક 5 વાગે થઈ જાય ને ક્યારેક 6 વાગે ને ક્યારેક 6:30 વાગે ને, એટલે કઈ નક્કી ન હોય. 6-6:30 થાય ને એટલે ઠેકાણે પડી જવાય, વહેલું મળી જાય. કાલ જો હાઈ ક્લાસ ટાઈમે પહોંચી ગયા હતા, 6:30 પોણા 7 થયું ને ત્યાં મળી ગયું હતું હાઈ ક્લાસ હોમસ્ટે. બહુ મજા આવી. આનું જમવાનું હાઈ ક્લાસ બનાવ્યું, ફૂલ એન્જોય કરી. પણ ટ્રેક ન કરી ગયા કે ભાઈ જાતા નહીં કે ટ્રેકમાં આમાં સ્લીપ થાશો ને પડશો, કારણ કે આની પહેલા અગાઉ હું 2-3 વાર જઈ આવ્યો છું ને, એટલે આ 7-8 મહિના પહેલા જ અમે 3 મિત્રો ગયા હતા. એટલે મને ખબર છે કે ટ્રેક હોય અહીંયા પછી હું આવા ડામર કાંઈ હોય નહીં, અહીંયા આવા ગારા જ હોય. જો આવી ટ્રેક હોય ઉપર હાલવાનું, આમ થઈને જવાનું હોય. હવે અહીં અંદર ગારા અને સ્લીપ કેવું થાય, એટલે પછી અમે માંડી વાળ્યું કે ભાઈ કાર્તિક સ્વામી ટેમ્પલ હવે પાછા ફરી આવશું આપણે 4-5મા મહિનામાં. વળી 2-3 મહિના આપણે ચક્કર એક મારવાનું જોઈએ ઉત્તરાખંડમાં, ત્યારે પાછા ટ્રેક કરી લો. ત્યારે આ બધું શું છે કે બરફે હાઈ ક્લાસ બધું સુકાઈ ગયું, વરસાદ કાંઈ હોય નહીં અને ટ્રેક એકદમ ચોખ્ખી હોય. તો 3-3.5 કિલોમીટરની ટ્રેક છે. ભોલેનાથ હર હર શંભુ, ભોલેનાથ મહાદેવ. ઓહો, નીચેનું દ્રશ્ય તો જો ભાઈ, હું આડું આવી ગયું. ઠીક, ઓલું કવર. રેડિયો કેદાર 91.2 FM. આ ડેન્જર રોડ, ચીકણી માટી. શ્રી રામ. મોજે દરિયા છે ભાઈ બધાને. આવું વાતાવરણ જોઈને આના સ્થાનિકો મોજમાં આવી ગયા તો મિત્રો આપણે કેવી મોજ આવે. પણ આ અલગ જ પ્રકારનું આખું દ્રશ્ય આજે થઈ ગયું છે, સરસ મજાનું. વાદળાની અંદરથી આપણે વાદળા ચીરતા જાય છીએ. જોઈ લ્યો, આ વાદળા જ છે નકરા.
આગળ કાંઈ 30-40 ફૂટ પછીનું કાંઈ દેખાતું નથી. જોઈ લ્યો મિત્રો, વાતાવરણ એટલું બગડ્યું છે, વરસાદ આછો ચાલુ છે અને આમાં ડ્રાઈવ કરવું એટલે અઘરું છે મિત્રો. જો વાતાવરણ જો, નીચે તો પૂરું જ છે, ક્યાં ગામ છે કે શું છે એ કાંઈ દેખાતું જ નથી. મજા એવી આવે અને ઠંડી એવી લાગે ને બધું ભેગું થઈ ગયું આમાં તો. ટૂંકમાં મજા આવે ભાઈ. પછી ભાઈ આ દિવસો ને બધું યાદ આવે. રાજકોટ પાછા પહોંચીને એટલે આ પહાડો ને આ બધું દેખાય મિત્રો. હવે ઈમાનદારીથી સાચું કહેજો, આવું દ્રશ્ય જોયું હોય હવે આપણી રાજકોટની પછી 40-42 ડિગ્રી કે એમ ભાઈ આમાં રહી હગી. એમ થાય કે અહીંયા ઘર લઈ લે ને અહીંયા રોકાઈ જાય ને અહીંયા હાઈ ક્લાસ. પાછો થોડોક ડેન્જર રોડ આવ્યો છે જો તો ખરી, પણ હાવ ભયંકર વાતાવરણ થઈ ગયું છે. અરે બાપરે. આ મિત્રો પણ અમારી સાથે હતા, રાત્રે હોમસ્ટેમાં રોકાણ હતા. હરિયાણાથી આવ્યા છે. વાદળા ગયા, થોડાક વિઝિબિલિટી ક્લીન થઈ, થોડુંક તો દૂરનું દ્રશ્ય દેખાય છે અત્યારે. તો મિત્રો આવી રીતે બધાય બાઇક લઈને મારા ગુજરાતી ભાઈઓ નીકળી પડો. ખરેખર મજા આવે એવું છે. એકવાર નીકળી પડો. જય શ્રી રામ, હર હર મહાદેવ કરીને હિંમત કરો મિત્રો. આ તમારો ગુજરાતી ભાઈ રાજકોટથી ફરે છે, વર્ષોથી ફરે છે, એટલા જોખમ લઈને ફરું છું. જો મિત્રો, જમાવટ જ છે, જમાવટ. ઓ બાપ રે, વાતાવરણ તો જો બગડ્યું ભાઈ. ક્યાં કર રહે હો? ઓહો, હવે કઈ દેખાતું નથી. પાછું વળી ઠંડી વધતી જાય છે. આમાં વધે જ ને મિત્રો. જોવો તો ખરી, આ વ્યૂ પોઈન્ટ છે પણ હવે અત્યારે કાંઈ આમ વ્યૂ દેખાય નહીં. નીચે બધું ધોળું થઈ ગયું છે. ક્યાં ગામ ને ક્યાં શું છે ને કાંઈ દેખાતું નથી. વ્યૂઝ દેખાતા બંધ થઈ ગયા. બસ આટલું દેખાય. ઓલા ભાઈ બુલેટ 50-60 ફૂટ છે આગળ, જો એ જાય લાલ બત્તી દેખાય છે. ગુજરાતી ને હરિયાણા સિવાય કોઈ નથી અત્યારે મિત્રો અહીંયા ટુરિસ્ટમાં. ગામ લોકો તો સ્થાનિકો તો એના દૈનિક કામ જે બધા હોય, જોબ કે કંઈક કરતા હોય, કામ ધંધે જતા હોય. બાકી લાઈફ તો અહીંયા ખરેખર અઘરી છે. આ જોઈ લ્યો અહીંના સ્થાનિકો છત્રી લઈને. હા છોકરા જોઈ લ્યો અહીંના પહાડી. એનું તો બોડી કેવું ફિટ એન્ડ ફાઇન થાય મિત્રો નાનપણથી જ અહીંયા. અહીંયા જો અહીંયા બેઠા બેઠા કેવી મજા આવે જોવાની. સૂરજ ઉગતો હોય, ડૂબતો હોય. હા. વ્યૂ પોઈન્ટ જ છે. નીચે એકદમ હિલ્સ અને વેલી. ગ્લાસ હેલ્મેટનો ખુલ્લો છે તોય માંડ એટલું દેખાય છે. જો હેલ્મેટનો ગ્લાસ અત્યારે બંધ કરું તો હાલી જ ન હોગી. બુલેટ હાલે જ નહીં કોઈ કાઢે. એટલે મિત્રો થોડુંક સાઉન્ડમાં ડિસ્ટર્બન્સ રહેશે, એટલું ચલાવી લેજો. પણ વ્યૂઝમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો હું. આ બધું તમને દ્રશ્ય દેખાડવા માટે શૂટ ચાલુ જ છે, કન્ટિન્યુ શૂટિંગ. હે માતાજી ભગવાન. ભાઈબંધ કઈ બાજુ મિત્રો? વરસાદ આવે ને જાય ને આવે ને જાય ને. જરાક વાતાવરણ સાફ થાય એટલે મસ્ત દ્રશ્ય આવે છે. લીલા ઝાડવા ને સફેદ વાદળા ને આ રોડ ને આ જંગલ ને. મિત્રો રાજકોટમાં પછી ગમતું નથી. આ બધું એવું યાદ આવ્યા કરે. 1.5-2 મહિના 2.5 મહિના ન થાય ત્યાં પાછું ભાગવું પડે. ઉત્તરાખંડ હોય કે હિમાચલ કે ગમે ત્યાં પહાડોમાં જવું પડે મિત્રો. પહાડોનું એવું બધું ખતરનાક વ્યસન થઈ ગયું છે ને મિત્રો કે એની વાત જવા દ્યો. આ બધું આમ સપનામાં આવ્યા કરે ક્યારેક તો એમ થાય રાત્રે સૂતા હોય ને સવારે તો એમ થાય કે ઉત્તરાખંડ પહોંચી ગયો છું ને સપનું આવી જાય. બોલો, ક્યારેક લદ્દાખનું આવી જાય ને સપનામાં પહાડો આવે મિત્રો. એટલે એટલો બધો પ્રેમ થઈ ગયો છે પહાડો વારે કે એની વાત જવા દ્યો. આ પીળું ઘાસ ને આ બધું લીલા ઝાડવા ને કેવું સરસ દ્રશ્ય. અને આમ સામે જો ઝાડવાની વચ્ચેથી સફેદ દ્રશ્ય દેખાય છે મિત્રો. જો અહીંથી પ્રોપર દેખાશે. જોઈ લ્યો મિત્રો. હા દ્રશ્ય બતાવો કલ્પેશ આમ. હા જો રોડની હાલત. ઓહો, રોડ આખો તૂટી ગયો. ક્યાં જાસ? હાલો. સૂટ હો. પણ એને બિચારાને ટાઈટ વાતી હોય ને એટલે એ ગરમી જળાવવા નીકળવું હોય કે થોડીક ટાઈટ ઉતરે. હું આમ હળી કાઢું તો કેવું જાતું હતું કાકલ પર. આવડે ઓન મારીને પાછું ઓર ભગાયું એને. અરે પણ સુપર કલરફુલ લાગે છે બધું અત્યારે તો એકદમ.